નમસ્કાર, ભાગ્યદર્પણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું ધ્વનિ। દર્શક મિત્રો, સમસ્યાનું સમાધાન તમારી પાસે છે, બીજા પાસે ફક્ત આપવા માટે સલાહ છે। બસ તો આજના આજ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્યદર્પણ। તો ભાગ્યદર્પણ કાર્યક્રમમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક। હર્ષિતભાઈ, આપનું સ્વાગત છે GSTVમાં। નમસ્કાર હર્ષિતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે, દિન વિશેષ વિશે। તો શું છે આજનું પંચાંગ અને દિન વિશેષ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ તે પહેલાં આપને અને સર્વ દર્શક મિત્રોને આજના રક્ષાબંધન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। શરૂ કરીએ આજના દિવસનું પંચાંગ। આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। તારીખ છે 28 ઓગસ્ટ 2026, 28/8/26। આજની તિથિની વાત કરીએ તો તિથિ આવે છે શ્રાવણ સુદ પૂનમ। જોકે સવારે 9:47 સુધી જ પૂનમ રહેવાની છે, ત્યારબાદ વદ એકમનો પ્રારંભ થશે। નક્ષત્રની વાત કરીએ, નક્ષત્ર આવે છે શતભિષા। યોગ અતિગંડ છે, જોકે સવારે 7:28 સુકર્મા યોગનો પ્રારંભ થાય છે। કરણ આવે છે ભવકરણ। આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ આ જ પ્રમાણે કરવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે છે રક્ષાબંધન। ભાઈ અને બહેનના સ્નેહનું પરમ પવિત્ર પર્વ છે આજે ઇષ્ટિ છે, જીવંતિકા પૂજન છે, ઉપરાંત તૈતરીય શ્રાવણી પણ આજે કરવામાં આવે છે। આજે વરદલક્ષ્મી વ્રત પણ ઉજવવામાં આવતું હોય છે। જી હર્ષિતભાઈ, હવે દર્શક મિત્રોને આજની વાસ્તુ ટિપ્સ પણ આપી દેશો? હા, વાસ્તુ ટીપમાં આપણે ખાસ વાત કરી રહ્યા છે કે વાસ્તુ અને છોડ વૃક્ષ, પ્રકૃતિ સાથે જોડાવા માટેનું મુખ્ય માધ્યમ છે છોડ અને વૃક્ષો। તો એમાંય ખાસ કરીને જોવાનું એ છે કે દિશા પ્રમાણે જો વાસ્તુશાસ્ત્ર સંમત નિયમોનું પાલન કરવામાં આવે તો તે આપણા માટે સકારાત્મક રહેતું હોય છે। ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ દિશા જે વાત કરવામાં આવે તો એ દિશા જે છે ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે। અહીંયા મજબૂતાઈ જોઈએ, સ્થિરતા જોઈએ છે। અહીંયા ઊંચા છોડ લગાવવામાં આવે, મજબૂત મોટા વૃક્ષો લગાવવામાં આવે તે ખૂબ સારું માનવામાં આવે છે। ખાસ કરીને પીપળો લગાવવાની વાત આવે તો પીપળામાં ધ્યાન રાખવાનું કે ઘરથી દૂર જ હંમેશા એને વાવવો જોઈએ, રોપવો જોઈએ, ઉછેરવો જોઈએ। ખાસ કરીને પશ્ચિમ દિશામાં પીપળો જો લગાવવામાં આવે તો તે ખૂબ શુભ પરિણામ આપતું હોય છે। ઉપરાંત ખાસ કરીને સુગંધિત પુષ્પો જો લગાવવામાં આવે આ દિશામાં તો એ વિદ્યા પ્રાપ્તિ માટે ખૂબ સહાય કરે છે અને ખાસ કરીને બાળકોમાં રચનાત્મક શક્તિઓનો વિકાસ થયા કરતો હોય છે। જી આજના શોના સૌથી પહેલા કોલર મિત્ર હરેશભાઈ જોડાઈ ગયા છે। જી હરેશભાઈ, જન્મ તારીખ જણાવશો? 27/8/1961। જન્મ સમય? સાંજે 6:46। જન્મ સ્થળ? અમદાવાદ। હવે પ્રશ્ન જણાવો। ગઈકાલે મારો બર્થડે હતો, મેં ફોન કર્યો તો મેં લાગ્યો નતો। હલો, હાજી। આ વર્ષમાં મારું સ્વાસ્થ્ય કેવું રહેશે અને નોકરી ધંધામાં કેવી રીતે થશે? અને એક બીજો મારો પ્રશ્ન મારા બાબા માટે બી છે, એની જન્મ તારીખ કીધું બાબાની? ના, એક જ પ્રશ્ન લઈશું અત્યારે આપણે એક જ પ્રશ્ન લઈ શકીશું। હરેશભાઈ, આપને આપના સન માટે પૂછવું હોય તો આપ ફરીવાર સંપર્ક કરી શકો છો। ઓકે ઓકે। 27/8/61 પ્રમાણે અને સાંજના 6:46 અમદાવાદ પ્રમાણે તમારું સૌથી પહેલાં તો જન્મ તારીખની શુભકામનાઓ। મોડી પણ વાંધો નહીં, આજે પણ ફોન લાગી ગયેલો એટલે એમ કહેવાય છે અંગ્રેજીમાં કે બેટર લેટ ધેન નેવર। ભલે મોડા પડો એના કરતાં ના પડો, ના આવો તે વધારે સારું છે। એટલે આપનો આજના સારા શુભ દિવસે આજે સૂર્યોદય પૂર્ણિમાનો છે અને ત્યારે પૂર્ણિમા જ ચાલી રહી છે, તેવા સમયે આપનો
આ પ્રશ્ન આવ્યો છે, માર્ગદર્શન આવ્યું છે, એટલે આપના માટે એક તો સંકેત સારો છે કે આ વર્ષ તમારા જીવનમાં કોઈને કોઈ પ્રકારે પૂર્ણતા કરશે. કોઈ એવી અભિષ્ટ સિદ્ધિ કે વિચારતા હશો કે કોઈ ગોલ કે ઈચ્છાઓ તે પૂરી થાય, અથવા કોઈ સમસ્યા કે સંકટનો સામનો કરતા હશે એમાંથી બહાર નીકળી શકાશે. તમારી કુંડલી પર નજર નાખીએ તો કુંભ લગ્નની કુંડળી આવે છે અને અત્યારે ગુરુ મહારાજનું પરિભ્રમણ છે એ તમારા રોગસ્થાનમાં છે, એટલે રોગમાંથી રાહત મળી શકે તેવું છે. શનિ મહારાજ છે એ દ્વિતીય સ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે, તો સંચિત ધનની વૃદ્ધિ થઈ શકે. કોઈ ઇન્વેસ્ટમેન્ટ જે કરો અત્યારના સમયમાં એ તમારા માટે સારું. વિશેષ કોઈ તકલીફો છે નહીં, પણ હા, આપણી કુંડળીમાં એક ગ્રહણ દોષ છે, રાહુ અને સૂર્યનો પ્રબળ, તો એનું આપ નિવારણ કરાવી દેજો, એ આપના માટે ઉત્તમ રહેશે. જી હર્ષદભાઈ, હવે વાત કરીએ રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, કૌટુંબિક પ્રશ્નો અંગે ધ્યાન થોડું આપવું જરૂરી છે. ઉપરાંત કાર્યબોજો આજે વધવાનો છે, કોઈને કોઈ રીતે વ્યસ્તતા રહેશે ઘરમાં કે બહાર, ગમે તે રીતે પોતાનો ધંધો વેપાર હશે અને જો આજે ચાલુ રાખવાના હશો તો સફળતા રહેવાની છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજે હકારાત્મક વલણથી પ્રગતિ છે, જેટલા પોઝિટિવ રહેશો એટલો તમારો દિવસ સારો જવાનો છે. નાણાકીય પ્રશ્નનો ઉકેલ આજે મળવાનો છે, એટલે એના માટે આજે થોડા સક્રિય તમારે રહેવું પડશે. હા, કાર્યની કદર થશે, એટલે જે કામ કરશો તેમાં અપેક્ષા પ્રમાણે તમે રિઝલ્ટ મેળવી શકશો. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આપના માટે વાત કરીએ ભાઈ, તો સંજોગો સાનુકૂળ થવા જઈ રહ્યા છે. અનુકૂળતા છે, પણ તેમ છતાં ઘરમાં ખાસ કરીને સંતાનો સાથે મતભેદ થાય તેવી શક્યતા છે. હા, પણ એક ખાસ વાત છે કે આજે ગ્રહો સૂચવે છે કે કોઈ અગત્યનું કામ આજે સંપન્ન થઈ શકે, એટલે જો અનુકૂળતા હોય તો આજે મહત્વનું કાર્ય હાથ પર લઈ લેજો. જયેશભાઈ, કોલર મિત્ર. જી જયેશભાઈ, જન્મ તારીખ જણાવશો? હેલો. હાજી, 15/3/1977. ફરી એકવાર જણાવો. 15 માર્ચ 1977. ઓકે. જન્મ સમય? સવારે 11:20. જન્મ સ્થળ? અમદાવાદ. ઓકે. પ્રશ્ન જણાવો. મારે એક ઘર લાગેલું છે આવાસનું, તો એ ભાડે આપી શકાય કે નહીં? શું કીધું છેલ્લે? એ ભાડે આપી શકાય કે નહીં? જી. જુઓ, એક આમાં આ પ્રશ્નનો બે રીતે જવાબ છે. એક તો તમારે તમારું જે નીતિ નિયમો ચેક કરી લેવા, સરકારી નીતિ નિયમો, કે આવા કોઈ જે ફાળવણી થયેલી હોય એવા ઘરો તમે આપી શકાય નહીં. એટલે પહેલાં સૌથી પહેલાં તો કાયદાકીય રીતે અને સરકારી નિયમો છે એ ચેક કરી લેવા બહુ જરૂરી છે ભાઈ. એ જો ઓકે હોય તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આપણે જોઈએ કે ઘર બાબતે તમને કેવી અનુકૂળતાઓ છે. વૃષભ લગ્નની કુંડળી આવે છે. ઘરના સ્થાનનો સ્વામી સૂર્ય લાભ સ્થાનમાં છે, બુધ સાથે છે. અત્યારે હાલ તમારી ગુરુની મહાદશા ચાલે છે. ગુરુ મહારાજ પણ આપણી કુંડળીમાં શુભતા આપી રહ્યા છે, એટલે હા, તમને ઘર બાબતથી લાભ થાય, ધનલાભની શક્યતાઓ દેખાઈ રહી છે, આપી શકાય. હા, પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જેને પણ ભાડે આપો તમે, તો જે કરાર કરવાના હોય બરાબર છે એ બધા પેપર્સ બરાબર કરી લેજો. કારણ કે 12મું સ્થાન જે કોર્ટ કચેરી વિવાદનું સ્થાન છે ત્યાં કેતુ છે, એટલે જ્યારે પાપ ગ્રહ ત્યાં હોય તો કોઈક વાર એવો વિવાદ થાય છે અચાનક કોઈ, એટલે એના માટે પહેલેથી જ બધી સમજણ ચોખવટ કરીને જ આગળ વધવાની સલાહ છે. જી. અને કોલર મિત્ર સવિતાબેન જોડાઈ ગયા છે. જી સવિતાબેન, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 7મા મહિનાની 12 તારીખ અને વર્ષ? સમય સાંજે 6 થી 7. એક સેકન્ડ, જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 7મા મહિનાની 12 તારીખ. ઓકે. અને વર્ષ કયું છે જન્મનું? 9 ને 8. ઓકે. જન્મ સમય? સાંજે 6-7 વચ્ચે. ઓકે. જન્મ સ્થળ? ભરૂચ. અને હવે પ્રશ્ન જણાવો. પ્રશ્ન એને લગ્નની વાત આવે છે પણ કે જવાબ નથી આવતો એને. કોના વિશે પ્રશ્ન છે બેન? છોકરાના વિશે છે. સારું સારું. હા, જોઈ લઈએ આપણે. એટલે તમારા દીકરાની જન્મ તારીખ થાય છે 12/7/1998, બરાબર? અને સાંજે 6 થી 7 એટલે મેં લગભગ એની સરેરાશ કાઢીને 6:30નો જન્મ મૂક્યો છે, બરાબર? બાકી ખરેખર ચોક્કસ સમય હોવો જરૂરી છે.
એટલે હું એમ કહું કે 6:30નો સમય મૂકીને આપણે આગળ વધી રહ્યા છીએ. કુંડળી પર નજર નાખીશું આપણે તો ધનુ લગ્નની કુંડળી આવે છે. સપ્તમ સ્થાનમાં મંગળ અને સૂર્યની યુતિ છે, એટલે આ કુંડળી મંગળ દોષ એટલે કે માંગલિક કુંડળી કહેવાય, એટલે મંગળવાળી કુંડળી છે. તો એના માટે સામેવાળું પાત્ર પણ મંગળ કે શનિવાળું હોય તે વિશેષ અનુકૂળતા આપી શકશે. સપ્તમ સ્થાનમાં પ્રબળ અંગારક દોષ છે, એટલે ક્યાંક એવું પણ બન્યું હોય કે એકાદ વાર નક્કી થયું હોય તો થવા આવ્યું હોય અને પછી છૂટું પડ્યું તો બ્રેક થયું હોય તેવું બની શકે. અને ખાસ કરીને અહીંયા આગળ બુધ ગ્રહ જે છે તે અષ્ટમ સ્થાનમાં છે અને તેની આપણને લાભ નથી મળી રહ્યો. બે વસ્તુ આપે કરાવવી જરૂરી છે જેનાથી અનુકૂળતા આપને મળી શકે એમ છે. પહેલામાં પહેલી વસ્તુ કે અંગારક દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી શુદ્ધ મુહૂર્તમાં, અને બુધ ગ્રહના જપ કરે બને તેટલા વધારે. આમ તો અનુષ્ઠાન કરવું જોઈએ અને અનુષ્ઠાન પોતે કરે વધારે સારું છે, અને એના માટે વિદ્વાન જ્યોતિષી પાસે માર્ગદર્શન લઈ લેવું કે ક્યારે કરવું, સંકલ્પ કયો લેવો, અને એ પ્રમાણે કરે તો એને સારું પાત્ર જીવનમાં મળી શકશે. જી સચિનભાઈ કોલર મિત્રે. જી સચિનભાઈ, જન્મ તારીખ જણાવશો? 18/10/1991. ફરી એકવાર. 18/10/1991. જન્મ સમય? જન્મ સમય છે રાત્રે 8:35. ઓકે. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે બોમ્બે. ઓકે. અને હવે પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે મારે 7:30 ક્યારે ઉતરશે અને કોઈ માંગા નથી આવતા, વાત આવીને અટકાઈ જાય છે, એવું કેમ થાય છે? શું કરો છો ભાઈ તમે? મારે તો નોકરી છે, પોલીસ સ્ટેશનમાં નોકરી છે. ઓકે, સારું. જોઈ લઈએ આપણે કે શું છે. બરાબર છે. પ્રશ્ન, તમારા બંને પ્રશ્નનો જવાબ આપીશ. ખૂબ શાંતિથી સાંભળજો, સમજજો, અને જે પણ ઉપાય કહું છું ક્યાં તો લખી લેજો અથવા તો રેકોર્ડ કરી લેજો. આ બંને વસ્તુ ખૂબ અગત્યની છે. ઘણીવાર એવું બને છે કે યાદ રહેશે, પણ ભાઈ બધી વસ્તુ યાદ રહેવું બહુ અઘરું હોય છે. એટલા માટે આ વસ્તુ ધ્યાન રાખવાનું. હંમેશા બીજા વ્યક્તિને બાજુમાં રાખો કે જે લખી લે, તમે ફોન પર વાત કરતા રહો, એવું પણ બનતું હોય છે. કુંડળી પર નજર નાખીશું. તમારી વૃષભ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી શુક્ર ચતુર્થ સ્થાનમાં છે. કર્મસ્થાનમાં કુંભ રાશિનો ચંદ્ર છે, અને તમારે 7:30 ચાલે છે. 7:30 ચાલુ રહેવાની છે. આમ તો એપ્રિલમાં પૂરી થશે, પણ ફરી પાછી 2027માં જ વાત કરું છું, અને ફરી પાછી શરૂ થશે. એટલે આમ ઓવરઓલ પનોતી બરાબર પૂરી થવાનો સમય છે તમારો ફેબ્રુઆરી 2028નો. એટલે એ વાતનું ધ્યાન રાખજો કે વચ્ચે થોડોક સમયગાળો જતો રહેવાનો, કારણ શનિ મહારાજ મીન રાશિમાં છે, એમાંથી પછી મેષમાં જશે, ફરી પાછા વક્રી થઈ અને પાછા મેષમાં આવે છે. એટલે આ વસ્તુ છે ને બહુ ધ્યાન રાખવાની છે. એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો. બાકી ગભરાવાની કોઈ જરૂર નથી. હા, શનિની પનોતીના ઉપાય કરવાના છે. ઉપાય સૌથી પહેલાં કર્મ છે કે બને તેટલા પ્રામાણિક રહેવું, લોકોને હેલ્પફુલ એટલે સેવાવાળા રહેવું, કોઈનું ખરાબ કરવું નહીં. ભલે આપણું થોડું કોઈ લઈ જાય, ઘસે આપણે તો કોઈ વાંધો નથી, પણ એ શનિ મહારાજ બધું ધ્યાન રાખતા હોય છે. બીજું કે આળસ બિલકુલ નહીં કરવાની, એકદમ એક્ટિવ રહેવાનું અને વ્યવસ્થિત રહેવાનું. બરાબર છે. શિસ્તમાં જેટલા રહેશો અને સમયપાલન કરશો એટલું તમારા માટે શનિ મહારાજ ખૂબ સારું ફળ આપશે. હનુમાનજીને દર શનિવારે સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરતાં અથવા તો પહેલાં તેલ સિંદૂર ચડાવીને પાઠ કરશો તો તમારા માટે શનિની પીડામાંથી રાહત રહેશે. અગત્યનો પ્રશ્ન તમારો એ હતો કે લગ્ન બાબતનો. લગ્ન બાબતમાં આપણી કુંડળી છે તેમાં મંગળ નથી, પણ જે દાંપત્ય જીવનના સ્થાનનો સ્વામી છે તે તેનાથી 12મે છે, અને તેના કારણે અને અસ્તનો હોવાને કારણે તમને આ તકલીફ છે ભાઈ. એના માટે વિશેષ અંગારક ઉપાય કરવા પડે. અને બીજું કે અંગારક સ્તોત્રનું પાઠ કરો નિયમિત રીતે, અંગારક વિધાન કરાવો, અને મંગળના ગ્રહના જપ કરવા પડે. એટલું કરવાથી અનુકૂળતા વધી શકે. બાકી યોગની વાત કહીએ તો યોગ ચાલુ છે. આવનારા 2027ના જૂન સુધી તમારા માટે સારો લગ્ન યોગ છે. એટલે પૂરેપૂરો પ્રયત્ન કરો, અને સાથે વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લઈને આ ઉપાય કરશો તો આપણા માટે સારું પાત્ર જીવનમાં આવી શકશે. તો દર્શક મિત્રો, ભાગીદર્પણ કાર્યક્રમમાં અત્યારે હાલ સમય એક બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV ન્યૂઝ.
બ્રેક બાદ ભાગીદર્પણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જાણીતા જ્યોતિષાચાર્ય હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. હર્ષિતભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. હા, આગળ વધી હવે વાત કરીશું કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, થોડો શાંતિથી દિવસ પસાર કરવો જરૂરી છે. વધારે પડતી ઉતાવળ કે એવું ન કરતા બધું ટાઈમસર ગોઠવીને કરજો અને ગજા બહારનું કોઈ કામ ન કરતા. વારસાના કોઈ પ્રશ્નો હશે, પૈતૃક સંપત્તિના પ્રશ્નો હશે, એ આજે ઉકેલ તરફ આગળ વધશે. ખાસ કરીને આજનો દિવસ તમને સંશોધન, રિસર્ચ, ગૂઢ વિદ્યા આવા બધા કાર્યો હશે તેમાં તમને ખૂબ સફળતા આપે છે. આવા કાર્યોમાં જો પ્રવૃત્ત થવાય તો સારું છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપણા માટે પ્રસન્નતાના સંજોગો સર્જાય તેવો દિવસ છે. આજે કોઈને કોઈ રીતે તમને દિવસ ખુશી આપવા જોઈએ છે. આમ તો આજે તહેવાર છે એટલે પ્રસંગ ખુશીનો જ છે. કૌટુંબિક બાબત આજે હલ થાય એટલે કોઈ પ્રશ્ન હોય તો આજે પેલું રક્ષાબંધનના બહાને ભેગા મળ્યા હોય તો કંઈક એનો હલ લાવી દેવો સારું છે. અપરિણિત વ્યક્તિઓ માટે આજે શુભ દિવસ છે. પાત્ર પસંદગી માટે પ્રયત્ન કરવો જોઈએ. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. નોકરિયાત વર્ગ માટે અનુકૂળતા છે આજે, એટલે સેવાકર્મી હોય, દલાલ હોય, કન્સલ્ટન્સી કરતા હોય, દિવસ સારો છે. શારીરિક સમસ્યાનો સામનો કરતા હશો, ઉકેલ તરફ આગળ વધી શકશો. અને હા, સારી વાત છે કે સ્વજનનો સહકાર મળવા જઈ રહ્યો છે. જી હર્ષિતભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો. હા, તુલા રાશિની વાત કરીએ હવે, જેના નામાક્ષરો છે ર અને ત. અભ્યાસમાં સફળતા મળશે આજના દિવસે. એટલે કંઈ પણ નવું શીખવું હોય શીખી શકાય. ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં પણ દરેક વ્યક્તિ માટે દિવસ સારો છે. પ્રવાસ યાત્રામાં જે કષ્ટ થાય એટલે થોડુંક સાચવીને સલામત રીતે પ્રયત્ન કરજો. હા, પેટ પીડાથી સાવચેત રહેવું પડશે એટલે ખાનપાનમાં ભાઈ ધ્યાન રાખજો. આજે ભાઈ તહેવાર છે એટલે બધું ખાણીપીણી તો ઘણી થવાની છે પણ આપણે આપણું સંભાળી લેવાનું. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. અવરોધોને પાર કરી શકશો એટલે પણ અવરોધો રહેવાના છે એટલે એ પ્રમાણે થોડુંક મજબૂતાઈથી કામ કરજો. છાતી હૃદયની તકલીફવાળાએ થોડુંક સાચવવાનું છે. કોઈને કોઈ રીતે કદાચ માનસિક ભય અનુભવાય એટલે આજે યોગ, પ્રાણાયામ, કસરત તમારા માટે લાભદાયી છે. પોઝિટિવ લોકોની સાથે રહેવાનો પ્રયત્ન કરજો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. પ્રગતિની નવી તકો છે ભાઈ, એટલે કોઈ તક મળે તો ઝડપી લેજો. પણ તબિયતના ભોગે કશું કરવાનું નથી, તબિયત સાચવવાની છે. આજે કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ આજે મળવા જઈ રહ્યો છે. જી કોલર મિત્ર મીનાક્ષીબેન જોડાઈ ગયા છે. જી મીનાક્ષીબેન, જન્મ તારીખ જણાવશો. હા, મારા દીકરા વિશે કહેવાનું છે. જી. એનો છે જન્મ 26/6/1986 ઓકે. અને હા, અને સાંજનો 6:30 વાગ્યાનો સમય છે અને જન્મ સ્થળ મુંબઈ. એની કુંભ રાશિ છે અને ધન લગ્ન છે. તો એના કેરિયર અને એના લગ્ન વિશે પૂછવાનું છે. કેરિયરમાં એ છે એક્ટરનું કામ કરે છે અને બાકીનો સમય મળે એમાં એ શેર માર્કેટનું કરે છે. તો એની પ્રગતિ કેવી છે અને એના લગ્ન હજી થયા નથી તો લગ્ન માટે આગળ થશે. તારીખ ફરી કહેશો બેન? 26/6/1986. 1986. સાંજે કેટલા વાગ્યાનો જન્મ છે? 6:30 વાગ્યાનો. હાજી હાજી. અને મુંબઈ, બરોબર ને? હા, મુંબઈ. હા હાજી હાજી. સૌથી પહેલાં તો આપણે કુંડલી પર નજર નાખીશું. તમે જેમ કહ્યું તેમ કે હા, કુંભ રાશિ આવી રહી છે. કુંભ રાશિ માટે ખાસ વાત કરવામાં આવે તો તેમને 7:30 ચાલે છે. સૌથી પહેલી અગત્યની વાત તો એ છે. એટલે 7:30ના ઉપાય પહેલાં કરાવી દેજો, એ એમના માટે ખૂબ અગત્યની વાત છે. હા, એટલું ખરું કે ચંદ્ર અને ગુરુ સાથે હોવાને કારણે આમને 7:30 તકલીફ ઓછી પડે. ગજકેસરી યોગ છે. અત્યારે હાલ શનિની દશા ચાલે છે. શનિ મહારાજ જે છે એટલે એ થોડીક મહેનત તો કરાવવાના જ છે, પણ હા, મહેનત કરશો તો એને એ સારું ફળ મળવા જઈ રહ્યું છે. વિશેષમાં જો વાત કરવામાં આવે, ગુરુ મહારાજનું બળ અત્યારે મધ્યમ છે. આર્થિક બાબતે જો પ્રયત્ન કરશે તો એને અત્યારે સારો સમય છે. સમજે આવનારા 8-10 મહિનાનો એમાં પ્રયત્ન કરે મળી શકશે. લગ્ન બાબતની વાત કરવામાં આવે તો અહીંયા બુધ ગ્રહની સ્થિતિ છે એ થોડીક નિર્બળ છે. એની સ્થિતિ છે અષ્ટમ સ્થાનમાં હોવાને કારણે. તો બુધ ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે, બરાબર છે. અને બુધવારના દિવસે લીલી વસ્તુઓનું દાન કરે, ખાસ કરીને મગનું દાન કરે, ગાયને ઘાસ ખવડાવે, લીલા કપડાનું દાન કરે, બરાબર છે. તો એના માટે એ ઉત્તમ રહેશે.
યોગ સમજો કે 2026માં મધ્યમ યોગ છે, 2027 જેમ આગળ વધે તેમ એક શક્યતા ઊભી થઈ રહી છે. આ કુંડળી મંગળ દોષવાળી કહેવાય, માંગલિક કહેવાય. ભલે ઉંમર થઈ ગઈ છે પણ તેમ છતાં બને ત્યાં સુધી સામે મંગળ કે શનિ હોય તેવું પાત્ર લેશો તે વધારે સારું રહેશે. જી, હવે વાત કરીએ હસીદભાઈ રાશિ મંડળની અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. હા, વાત કરીએ મકર રાશિ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. મનમાં ક્યાંક મૂંઝવણ રહેશે, દ્વિધા રહેશે આજે કે શું કરું શું ના કરું. એટલે જો અગત્યના પ્રશ્નો હોય, કોઈ નિર્ણય લેવાનો હોય તો પોતે એકલા ન લેતા જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટની સલાહ લેજો. આજે આપના પ્રયત્નો ફળવાના છે, એટલે સાચી દિશામાં કરજો અને જરૂરી કાર્યો પર આજે મહેનત કરવાની છે. આજે કોમ્યુનિકેશન, તમારા વાણી વ્યવહારથી તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાગ્યોદયકારક સમય છે, આજના દિવસનો સદુપયોગ કરી લેજો, લાભની શક્યતા છે. સારી વાત એ છે આજે કે રોગ મુક્તિની શક્યતાઓ જણાઈ રહી છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ખર્ચા થોડા કાબુ બહાર જાય, એટલે આમ પણ આજે ભાઈ તહેવાર છે એટલે બધી વસ્તુઓ લાવવાની હોય અને એ પ્રમાણે હોય તો ખર્ચા પ્લાનિંગ કરજો. આજે મહેનત નિષ્ફળ જતી જણાય પણ મહેનત કરવાનું ચૂકશો નહીં. ભગવાને વચન આપ્યું છે કે મહેનત નિષ્ફળ નહીં જાય, આજે નહીં તો કાલે તેનું ફળ મળવાનું છે. આજે તત્વજ્ઞાન છે, અધ્યાત્મ છે, એવી બધી બાબતોમાં રસ પડી શકે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, આ ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા, રાશિ મંડળની રાશિઓ અંગે કોલર મિત્રના સવાલો અંગે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.